સુરતમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે આવેલી મંદી બાદ હવે રત્ન કલાકારો ગેસ સિલિન્ડરની અછતથી મુશ્કેલીમાં મુકાયા છે। પરપ્રાંતીય અને સૌરાષ્ટ્રના શ્રમિકો પાસે સ્થાનિક પુરાવા ન હોવાથી તેમને ગેસ મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે। ગેસ બુકિંગ અને સમયસર ડિલિવરી ન મળતા રત્ન કલાકારો હવે વતન પરત ફરે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવા અને અન્ય ડોક્યુમેન્ટ્સના આધારે ગેસ આપવા રજૂઆત કરવામાં આવી છે। હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે અને તેમાં મોટું સંકટ એટલે રાંધણ ગેસનું ઊભું થયું છે અને ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ મુખ્ય બે ઉદ્યોગો આવેલા છે। તેમાં પણ જે પ્રકાર રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે તેના કારણે લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે। ત્યારે હવે હીરા ઉદ્યોગમાં પણ લોકોને પોતાના વતન તરફ જવાની નોબત આવી છે, કારણ કે રાંધણ ગેસની અછત છે અને ગેસ નથી મળી રહ્યો। ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ઉપસ્થિત છે। TV13 દ્વારા જે પ્રકારે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેમાં જે રત્ન કલાકારની વેદના બતાવવામાં આવી હતી, ત્યારબાદ જે પ્રકારની આપ સમક્ષ રજૂઆતો પણ આવી હતી। કઈ રીતની રજૂઆતો હતી ને તમારા તરફથી જે કોને કોને આગળ રજૂઆત કરવામાં આવી છે? હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે। મંદીના કારણે જે રત્ન કલાકારોએ પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવવા માટે નાનો અમથો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાણો છે એમાંથી હીરા ઉદ્યોગ પણ બાકાત નથી। આ જે કોમર્શિયલ બાટલાની અછત હોવાના કારણે એ ફૂડના બિઝનેસ ઉપર પણ મોટી અસર પડી છે। આ બાબતે અમે જ્યારે રત્ન કલાકારોને પૂછ્યું તો ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર એવું જાણવા મળ્યું કે જે બાટલો લખાવવા માટે અમારે ફોનથી લખાઈ જતો, આજે અમારે રજા પાડીને લખાવવા જવો પડે છે। સૌથી મોટો પ્રશ્ન છે એક તો મંદી છે, મંદીના કારણે રત્ન કલાકારોનું કામ પણ ઓછું થાય છે, તો એને રજા પાડીને જવો પડે એટલે એને બાટલો મેક્સિમમ 1500થી વધારે પડે, પોતાનું 700-800નું કામ પાડે છે। કામ પાડી અને જે લખાવા જાય છે ત્યારબાદ આ 900-800નો બાટલો આવે છે એટલે એને બ્લેકમાં જ પડ્યો કહેવાય। એટલે આજે કલેક્ટર સાહેબને એવી વિનંતી કરી છે કે જેવી રીતે ટેક્સટાઇલમાં લાખો જે કારીગરો અહીંથી હિજરત કરી ગેસની અછતના કારણે ગયા છે, તો સુરતના બે મેઇન ઉદ્યોગ છે, એક ટેક્સટાઇલ અને એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં 10 લાખ રત્ન કલાકારો છે। અમુક લોકો પાસે ગેસ લાઈન છે, પરંતુ ઘણા એવા પરિવારો છે જે ભાડે રહે છે, એની પાસે ગેસ લાઈનની કોઈ સુવિધા નથી। અમને પુરવઠો વ્યવસ્થિત રીતે મળી રહે એના માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને એવું પણ કીધું છે કે જે રીતે ટેક્સટાઇલમાં હિજરત થાય એવી રીતે હિજરત ન થાય એ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને પુરવઠો વ્યવસ્થિત મળી રહે એ બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે। બિલકુલ, તો જે પ્રકારે રત્ન કલાકારો જે છે તે રત્ન કલાકારો ક્યાંય ને ક્યાંય હિજરત ન કરે અને યોગ્ય રીતે તેમને ગેસ સપ્લાય મળી રહે અને લોકોએ પોતાનું કામ પાડી અને જે પ્રકારે દેવડો માર સહન ન કરવો પડે અને સમયસર ગેસ મળી રહે તે પ્રકારની અત્યારે કલેક્ટર જે છે તેને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય જે પુરવઠો મળી રહે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।